ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે તમે જોઈ શકો છો એમના ખેતરમાં રીંગણ બનાવેલા છે. રીંગણની સાથે સાથે ચીભડા છે. હવે આપણે પૂછીએ એમને કે એમણે એમાં ટ્રીટમેન્ટ શું કરી. તો નેટસફની તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી? જમીનમાં નીચે તમે એનપીકે શેત જમીનમાં અને વામ એનપીકે શેત એ આપ્યું, ડ્રિંચિંગ કર્યું છે. એટલે આપણે ડ્રીપ છે, ડ્રીપથી. હા, ડ્રીપ દ્વારા. ને ઉપર છંટકાવ કર્યો સ્ટીમરીચ અને બાયો 99નો. હા, એ બંનેનો કર્યો. કેટલી વાર છંટકાવ કર્યો? ઉપર પાન પર 2 વખત કર્યો છે અને મૂળમાં 2 વખત છોડી છે. અચ્છા. અને આ છોડ 2.5 મહિનાના થયા છે. 2.5 મહિનાના થઈ ગયા. હા, હા. અને જાત કઈ? આખા ખેતરમાં 1 વીઘાનું ખેતર છે. એમાં 1200 છોડ છે તો ધરતી વરદાન. આ પેલી બાજુ જે છે આ બધા ધરતી વરદાન છે. અને આ વિસ્તારના મુક્તા મોતી છે. ઓકે. હા, એટલે બંને યુઝ કરેલો છે. હવે એમાં ચોમાસામાં કયું સફળતા આપણને આપે છે એ જોવું છે. તો અત્યારે 2.5 મહિના થઈ ગયા, તો કેટલું ઉત્પાદન લઈ લીધું અત્યાર સુધી? અત્યારે અંદર ચીભડા કમસે કમ 40,000 થી 50,000 રૂપિયાના અમે કાઢી નાખ્યા છે 15-20 દિવસમાં. ઓકે. અને અત્યારે રીંગણ મારા અંદાજે તો સ્ટાર્ટથી અને 12-15 હજારના થયા છે. હવે પછીનો જે રીંગણનો જે બજાર હવે પછી આ વરસાદ પડશે એટલે ઉચકાશે. બરાબર. એટલે આ એના માટે અમે ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ કરી દીધી છે. હવે બધા ચીભડા જે એના વેલા છે એને કાપીને હવે એકદમ ચોકસાઈ કરીને આપણે સ્પ્રે આપવાના છે. તો તમે નેટસફ કંપની જે બાયોફિટ દવાઓ છે એ વાપરીને તમે ખુશ છો ને? આનંદ છે અમને, ને આ ઘણા વર્ષોનો અનુભવ બી છે. હા, આગલા વર્ષોમાં પણ તમે વાપરતા? બહુ જૂના સમયમાં આપણે વાપરેલી. અને આપણે શેરડીનો વિડીયો પણ આપણે લીધેલો, બરાબર ને? શેરડીનો વિડીયો બી પ્રખ્યાત છે. હા. તો ખેડૂત મિત્રો, તમે પણ જોઈ શકો છો નીચેથી ખૂબ જ સારી ફૂટ આવી છે. બરાબર, પૂરા છોડ જ્યાં પણ જોવો ત્યાં તમને ફૂટ જોવાની મળશે, બહુ સારી. અને આ ખેડૂત ભાઈનું કહેવાનું એવું છે, ચોમાસું આવશે એટલે શું થશે? છોડ એકદમ છોડા જે કમસે કમ મારા બંને પાટનો ગાળો છે 6.5 ફૂટનો. હા, એટલે 6.5 ફૂટનો ગાળો છે. અત્યારે આપણે ઉભેલા છે, અત્યારે આપણે વચ્ચે ગેપ છે. પછી એ છોડ હજુ આટલા ઊંચા થશે અને આટલા જોઈન્ટ થઈ જશે. આપણે અહીંયાથી જો ચાલુ હોય તો આપણે જો વિચાર કરવો પડશે. બરાબર છે, એવા છોડ થઈ જશે. તો ખેડૂત મિત્રો, આજે જ તમે પણ સંપર્ક કરો અમારો, અને તમે પણ ખેતરમાં સારામાં સારું ઉત્પાદન લો.